बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજે મુહર્રમુલ હરામનો ત્રીજો ખુતબો અરબીમાં થઈ રહ્યો છે, જેનો ખુલાસો આ પ્રમાણે છે: અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન, વસ્સલાતુ વસ્સલામુ અલા સય્યિદિલ અંબિયાઇ વલ મુરસલીન وعلى من تبعهم بإحسان من أهل العلم والإرفان والقرآن. أما بعد. પ્રિય વડીલો, ઇન્સાનિયતના મુઅલ્લિમ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઇલ્મ અને અહેલે ઇલ્મના અસંખ્ય ફઝાઇલ અને ગુણોનું વર્ણન કર્યું છે અને લોકોને શીખવા અને શીખવવા પર અસાધારણ પ્રોત્સાહન આપ્યું છે. અહીંયા સુધી કે પવિત્ર પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઇલ્મ હાસિલ કરવાની દરેક મુસ્લિમની મૂળભૂત જવાબદારી અને પ્રથમ ફરજ બતાવી છે. અને પવિત્ર પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની આ હદીસ દરેક વ્યક્તિ જાણે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, તલબુલ ઇલ્મી ફરીઝતુન અલા કુલ્લી મુસ્લિમ, કે ઇલ્મ હાસિલ કરવું એ દરેક મુસલમાન પર ફરજ છે. ઉલમાએ કિરામના મત મુજબ દરેક મુસ્લિમ માટે તેના દીન અને દુનિયા માટે જરૂરી હોય તેટલું ઇલ્મ હાસિલ કરવું ફરજિયાત છે. ધાર્મિક દૃષ્ટિકોણથી દીનના વિવિધ પાસાઓનું જેટલું ઇલ્મ હાસિલ કરવું દરેક મુસલમાન પર ફરજ છે તે નીચે મુજબ છે. નંબર 1, દીનની દ્રષ્ટિએ મુસલમાનો માટે એટલું ઇલ્મ હાસિલ કરવું જરૂરી છે જેથી તે ઇસ્લામના બુનિયાદી અકાઈદથી પરિચિત થઈ શકે અને તેને દીનથી બહાર લાવનાર પ્રથાઓથી પરિચિત થાય અને તેનાથી બચી શકે. નંબર 2, દરેક મુસલમાનનો ફરજ છે કે તે ઇબાદત વિશે એટલું ઇલ્મ મેળવે કે તે તેને ઝાહિરી અને બાતિની બંને રીતે યોગ્ય તરીકા પર અંજામ આપી શકે. નંબર 3, એક મુસલમાન તરીકે મુસલમાનનું કર્તવ્ય છે કે તે એવું ઇલ્મ હાસિલ કરે કે તે પોતાના બાતિનને શુદ્ધ કરી શકે અને ફજાઇલ જાણીને પોતાની જાતને તેમાં લગાવી શકે અને ગુનાહોથી પોતાનું રક્ષણ કરી શકે. નંબર 4, એ જ રીતે મુસલમાન માટે એવું ઇલ્મ હાસિલ કરવું ફરજિયાત છે કે તે ખાલિક અને મખલૂક વચ્ચેનો સંબંધ અને અધિકારો અને સામૂહિક અને વ્યક્તિગત ક્ષેત્રના હલાલ, હરામ, વાજિબ વગેરે જાણી શકે. જે જીવનને અનુસરે છે તેને જાણવું જોઈએ કે શું ફરજિયાત છે અને શું યોગ્ય છે અને શું યોગ્ય નથી. ખુલાસો આ કે દરેક મુસલમાન માટે બુનિયાદી અકાઈદ અને જરૂરિયાતી દીનને જાણવા માટે પૂરતું ઇલ્મ હાસિલ કરવું જરૂરી છે. જેમ કે એ વાતનું ઇલ્મ કે અલ્લાહ તાઆલા કાયનાતના પાલનહાર છે, તે જ દરેક વસ્તુના માલિક છે અને બુદ્ધિશાળી છે. તેની રૂબુબિયતમાં કોઈ શરીક નથી. તે સંપૂર્ણતા અને સુંદરતાના તમામ ગુણોથી સંપન્ન છે. તે તમામ પ્રકારની ખામીઓ અને ઐબથી મુક્ત અને પાક છે. એ જ રીતે કોઈ પર અર્થઘટન, વિકૃતિ, રૂપક અથવા બહાના વગર તેના તમામ નામો અને સિફાતો પર ઈમાન લાવવું ફરજ છે. એ જ રીતે અલ્લાહ તાઆલાની ઉલુહિયત પર ઈમાન લાવવું કે જે એ જ સાચો માબૂદ છે અને તેમના સિવાય કોઈ ઇબાદતના લાયક નથી. તેથી તમામ પ્રકારની ઇબાદતો તેના માટે અંજામ આપવી જોઈએ. મુસલમાનોની સૌથી મહત્વની જરૂરિયાતોમાંની એક એ છે કે અલ્લાહના પૈગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર ઈમાન લાવે, તેમને છેલ્લા નબી માને, તેમની બતાવેલ દરેક વાતને સાચી માને, તેમજ જે વસ્તુઓ તમને કરવાનો હુકમ કર્યો હોય તે કરવામાં આવે અને તમને જેનાથી પ્રતિબંધિત અને રોક્યા હોય તેનાથી દૂર રહો.
એ જ રીતે દરેક મુસલમાન પર દીનના આવશ્યક મુદ્દાઓ અને વિવિધ ક્ષેત્રોમાં તેના જરૂરી મસાઇલ અને હલાલ હરામનું જાણવું ફરજ છે, જેમ કે નમાઝ, રોઝા અને ઝકાત વગેરેની ફરજો અને શરતો અને તેમની સંબંધિત બુનિયાદી અહકામનું જાણવું ફરજિયાત છે. તેમજ શિર્ક, ઝિના, વ્યાજખોરી અને વાલિદૈનની નાફરમાનીની હુરમત અને કબાહતનું જાણવું દરેક મુસલમાન પર જરૂરી છે. ખુલાસો એ કે દરેક મુસલમાન માટે ફરજ છે કે આ પ્રકારનું ઇલ્મ હાસિલ કરે, જેના આધારે તે પોતાના રબની યોગ્ય રીતે ઇબાદત કરી શકે. આ ઉપરાંત અન્ય વસ્તુઓનું ઇલ્મ હાસિલ કરવું ફરજે કિફાયા છે, એટલે કે જો કેટલાક લોકો તે કરી લે તો બાકીના લોકો તે જવાબદારીથી મુક્ત થઈ જાય છે. અલ્લાહ તાલા આપણને દીનના નિયમો સમજવા અને તેનું પાલન કરવામાં મદદ કરે. આમીન. વમા અલૈના ઇલ્લલ બલાગુલ મુબીન. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.